તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. બીજા દિવસના સવારમાં જાગીને આમ જો થાકડો બાકડો લાગીને આપણા મોઢા ઉપર નીકળ્યા છીએ હવે અમે આમ ઇગતપુરી જવા માટે. તો તેજભાઉ, તમારો થાકડો બાકડો કેવો લાગ્યો છે ભાઈ? જરાય નહીં. શું છે જીગરભાઈ? तुम्हें आंखों में बसाया, तुम्हें दिल में बिठाया. તમારું શું કહેવાનું છે ભાઈ? એકદમ પરફેક્ટ બંબાટે બંબાટ 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 સેટઅપ રેડી. એકદમ પરફેક્ટ સેટઅપ રેડી. તો આ તમે જોઈ શકો છો અમારા બાઇક એક બુઝા છે, મેં સુરત મૂકી દીધી છે થોડાક અમુક કારણોસર. તો આપણે ચાલો સાપુતારાના રસ્તા નિહાળતા તમને લોકોને મળીએ ત્યાં. અને અમારા કરણભાઈ સમજો, મારા ભાઈને ગઈકાલે મધમાખી પેન્ટમાં વહી ગઈ હતી, કાઢવા ગયા તો આંગળીમાં કઈડી ગઈ. તો જો એની આંગળી ગઈ હતી. તો ગાઈઝ અમારી બાઇક સ્ટાર્ટ થઈ ગઈ છે ને હવે અમે લોકો અહીંયાથી નીકળી છીએ સાપુતારા થઈ અને અમે લોકો ઇગતપુરી જવાના છીએ. રસ્તામાં અમે જ્યાં જ્યાં ઊભા રહીશું ત્યાંના તમને સારા સારા લોકેશન્સ બતાવતા રહીશું. તો ચાલો ગાઈઝ મળીએ આગળ. अभी हम बैठे हैं खाना खाने, थोड़ा नाश्ता कर रहे हैं. और ये है हमारे गौरव भाई, मेरे प्यारे भाई. तो હવે हाँ आया बुझा वाला जो मैं बोल रहा था ना, જોનસર वही. હવે અમે લોકો સાપુતારા નાસ્તો કરીને આગળ ઇગતપુરી જવા. સાપુતારા થોડીક વાર હોલ્ડ કરશું, પછી ત્યાંથી આપણે આગળ જશું ઇગતપુરી. તો ગાઈસ તમે આ ભાઈને તો જોયા જ હશે, જે ઓલવેઝ નાસ્તામાં જ હાજર હોય. અને આ ભાઈને એટલું ગરમા ગરમ ખાવું હોય ને તાવડામાંથી ઉતારીને સીધું એના મોઢામાં નાખી દો. આ કાનમાં તો ગાઈસ હવે આપણે આગળ મળીએ. રસ્તા પરના બાઇકના બહુ સારા સારા વ્યૂ તમને જોવા મળશે. તો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ જોરદાર વરસાદ આવે છે. કેમેરા સાફ કરીને અમે લોકો નીકળ્યા છીએ આગળ સાપુતારા હિલ્સ ચડવાનું. અને એકદમ ગ્રીનરી અને આમ ફૂલ ઓન લોકેશન. ભલે વરસાદ છે પણ બાઇક ચલાવવાની એટલી મોજ આવે છે ને, આમ તમે વાત ન પૂછો. તો ગાઈસ જુઓ તમે ખાલી એકવાર રસ્તાની આમ ગ્રીનરી જોવો, આમ નકરો માહોલ, આમ બીજી કાંઈ વાત જ નહીં. તો ગાઈસ ચલો હવે આપણે મળીએ છીએ સીધા આગળના રસ્તા ઉપર અને ખૂબ જ ધૂમ મચાવવાની છે. તો ગાઈસ બન્યા રહો મારી સાથે. ગાઈસ તમે જોઈ શકો છો અમે હવે સાપુતારાથી નજીક પહોંચવા આવ્યા છીએ. થોડી ઘણી દુકાનો. હવે જો આ નિયર સાપુતારા આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે ગુજરાતની બોર્ડર થોડી વારમાં મૂકી દેવાના છીએ અને આગળ આપણે બસ 5-10 મિનિટમાં સાપુતારા પહોંચી જવાના છીએ. વરસાદે ખૂબ જ ઇરાકી રહ્યા છે. રાજકોટથી અહીંયા સુધી અમારો પીછો મૂક્યો નથી, પણ તમારા માટે મહેનત કરીએ છીએ ગાઈસ. તો સપોર્ટ આપો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ ઉપર સાપુતારા. તો ફાઇનલી ગાઈસ વી આર ઇન સાપુતારા નાવ. તો અમે લોકો સાપુતારા પહોંચી ગયા છીએ. હવે અમે લોકો અહીંયા ચાય પાણીને નાસ્તો કરશું. તમે આપ જોઈ શકો છો એવું લાગે છે કે અમે લોકો વાદળોમાં આવી ગયા છે. વી આર ઇન બાદલ્સ નાવ ગાઈસ. આ લાલ કલરની જેન જોવો ને, લાગે ને બાકી કઈ ઘટે.
तो बस हमें लोग हमें यहाँ ऊबा रहसू, थोड़ू चाय पानी मैगी वैगी का से पहाड़ों पे आए हैं तो मैगी तो ज़रूर खाएंगे। तो बस ये है हमारे करण भाई स्टेल लगाना भूल जाएंगे तो। हाँ तो रवि भाई कैसा फील हो रहा है आपको बाइक चला के? ऑल गुड? ओके। और ये हमारे करण भाई और पीछे से हमारे जोन अब्राम साहब आ रहे हैं, उसके लिए तो हमको वेट करना ही पड़ता है, जो है ना भाई गटे गए। और ये हमारे जॉन सीना आ रहे हैं और ये हमारे गौरव भैया, जो मैं जॉन अब्राम बता रहा था। तो गौरव भाई आपको कैसा लगा पहाड़ों में बाइक चलाते हुए? કોઈ થકાન બકાન મહેસૂસ કે ઓલ ગુડ? તો ગાઈઝ અમે લોકો ગુજરાત બોર્ડર ક્રોસ કરીને હવે આપણે મહારાષ્ટ્રની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ। તો આપણે હવે નાસિક પહોંચી અને નાસિકથી સીધા ઈગતપુરી જવા માટે નીકળી જાશું। અને આમ જો 20 વાળા આપણને હેરાન કરે છે પણ કાંઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે આગળ વધ્યા જાય છે। અને ગાઈઝ તમે આગળના રોડના નજારા જોઈ શકો છો। થેન્ક યુ। कोई नहीं, 2 मिनट अपने को अपने क्यों आ रहा है? हम्म ફાઇનલી ફ્રેન્ડ્સ લોકોને મળીને અમે લોકો નીકળી ગયા છીએ ઇગતપુરી જવા માટે। વરસાદ રહી ગયો છે, થોડોક રાહતનો શ્વાસ છે। ચાલુ ભાઈ કે બધું કપડાં બપડા ભીના છે એ કોરા થઈ જશે અને હવે સીધા જ અમે લોકો મળીએ છીએ ઇગતપુરી। તો ચાલો ગાઈઝ આપણે મળીએ હવે ઇગતપુરી। આમ જો ખાલી આમ વેધર તમે ચેક કરો ગાઈઝ, આમ કાંઈ ઘટે ને એવો વેધર છે, આમ ફૂલ ઓન મોજ નાવો। એટલી બાઇક ચલાવવાની મજા આવે છે ને કે વાત જ ન પૂછો। અને બધા બીકરો હવે મળીએ ડાયરેક્ટ ઇગતપુરી। તો વી આર ઇન નાસિક થાને હાઈવે નાવ। તો અહીંયા હાઈવેઝ પર થોડોક ટ્રાફિક તમે જોઈ શકો છો, પણ આમ ચાલે છો કે હવે ખાલી ઇગતપુરી પહોંચવાને અમારા લોકોને ખાલી જસ્ટ 40 કિલોમીટર્સ ટુ ગો। સો ગાઈઝ હવે મળીએ આપણે સીધા ઇગતपुर। सो स्टे ट्यून। हाँ और ये वेदर देखो कितना प्यारा वेदर है, लवली लवली। और ये हमारे करण भाई, जिगर भाई, और ये मिरर में आप देख सकते हो हमारे जॉन साहब आ रहे हैं साथ में। वी आर इन इगतपुरी नाउ गाइस। જોઈ શકો છો ખાલી અહીંયાનું વેધર અને રસ્તો આટલો સારો છે તો અમે રિસોર્ટે પહોંચશું ત્યાંનો માહોલ કેટલો જોરદાર હશે ગાઈસ। આમ ફૂલ ઓન એકદમ વાદળોની વચ્ચે બાઇક હલાવતો એવું ફીલ થાય છે અને ફૂલ મજા આવે છે ગાઈસ। રસ્તો થોડો ખરાબ છે પણ કાંઈ વાંધો નહીં, હવે આટલા કિલોમીટર આટલે સારી રીતે પહોંચી ગયા છીએ તો ઇગતપુરી આપણે મસ્ત રીતે પહોંચી છીએ ગાઈસ। હવે તમે રસ્તાનો વ્યૂ એન્જોય કરો અને મળીએ આપણે આપણા રિસોર્ટે સીધા। गाइस व्यू चेक करो एक बार, व्यू।
ગાઈસ વી આર ઇન ઇગતપુરી નાવ. તો તમે જોઈ શકો આમ વેધર જો વાદળોની વચ્ચે અને વચ્ચે મારા ભાઈ વેલા પહોંચી ગયા ભાઈ. યસ બ્રધર, યસ ફાઇનલી વી ગોટ ઇટ. એન્ડ ભાઈ જો વ્યૂ હતો ભાઈ રસ્તામાં, ઓ માય ગોડ, સુપર સુપર છે વ્યૂ. તો ચાલો હવે થોડોક આરામ કરીએ, થોડા ગિયર્સ વેર્સ કાઢીને પછી તમને રાતનો આજે માહોલ બતાવશું. તો ગાઈસ વી આર ઇન ઇગતપુર અને અમે ફાઇનલી અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે એનો વ્યૂ. અને આ લોકો મારા ફ્રેન્ડ્સ જે ખાવા સિવાય કઈ વાતું નહીં હો ભાઈ, ખાવા સિવાય કઈ વાતું નહીં. સોલિડ છે ભાઈ, સોલિડ. તો ભાઈ શું કેવું તમારું આમ ભાઈ, વ્યૂ શું છે આનો અને તમને રિસોર્ટ કેવો લાગ્યો? અરે ભાઈ ક્લાસ. ઓલી સાહેબ બોલો તો. મંઝિલ जितनी मुश्किल थी, હા मंजिल जितनी मुश्किल थी, वाह वाह. सफर उतना ना उर्दू बोलेगी बस. बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. सफर जितना मुश्किल था मंजिल उतनी अच्छी थी. વાહ ભાઈ વાહ. તો ગાઈસ હવે થોડી વાર રેસ્ટ કરીને થોડો નાસ્તો વાસ્તો કરીને પછી આ દિન ચર્ચા હવે 2-3 દિવસ અહીંયા રોકાવાના જ છીએ. તો હવે આપણે થોડી વારે મળતા રહેશું. તો સ્ટે ટ્યુન એન્ડ ચાલો મળીએ.